તમને પણ એક ડાઉટ હશે કે હેર ફોલ માટે હેર સિરમ યુઝ કરવું જોઈએ કે હેર ઓઇલ યુઝ કરવું જોઈએ. શું હેર ઓઇલ અને હેર સિરમ બંને સાથે યુઝ કરી શકે અને શું હેર સિરમ અપ્લાય કર્યા પછી હેર વોશ કરવું જરૂરી છે કે નહીં? તો એઝ અ ડર્મેટોલોજીસ્ટ લેટ મી હેલ્પ યુ. હેર ઓઇલ હંમેશા તમારે હેરની લેન્થમાં અપ્લાય કરવાનું છે, જે હેરને મોઇશ્ચરાઇઝર અને નરિશમેન્ટ પ્રોવાઈડ કરે છે. પણ જો તમને હેર ફોલ છે તો તમારે હંમેશા હેર સિરમ યુઝ કરવાનું છે, જેમાં હોય છે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ જે તમારા હેર ફોલને ઓછા કરે છે અને હેર ગ્રોથ પ્રમોટ કરે છે. તો તમારા હેર ફોલ માટે હું રેકમેન્ડ કરું છું વિશ કેર હેર ગ્રોથ સિરમ, જેમાં છે રિડેન્સિલ, એનાગેન અને બાયકાર્બિલ. આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હેર ફોલ રિડ્યુસ કરે છે અને હેર ગ્રોથ પ્રમોટ કરે છે. વિશ કેર સિરમ ક્લિનિકલી ટેસ્ટેડ છે અને અપ્રૂવ છે. આ સિરમની ખાસ વસ્તુ એ છે કે લાઇટ વેઇટ અને નોન ગ્રીસી છે, જેના કારણે વિધિન ધ સેકન્ડ એબ્ઝોર્બ થઈ જાય છે. અને સિરમ અપ્લાય કર્યા પછી હેર વોશ કરવાની જરૂર નથી. એટલે જ હું બધા વ્યુઅર્સને હેરફોલ માટે વિશ કેર હેર ગ્રોથ સિરમ રેકમેન્ડ કરું છું. જો હેરફોલ થતો હોય તો ડેલી રૂટીનમાં તમારે આ સિરમને સ્કેલ્પમાં લગાવવાનું છે અને હેર ઓઇલ તમે હેરની લેન્થમાં અપ્લાય કરી શકો. સિરમના બેસ્ટ રિઝલ્ટ માટે કન્સિસ્ટન્ટલી 3 થી 4 મહિના યુઝ કરવું જરૂરી છે. અને આ સિરમ ઓનલાઈન બધા જ પ્લેટફોર્મમાં ઇઝીલી અવેલેબલ છે.